તમારી જોડે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત પાસે જઈએ અને વધુ માહિતી મેળવીએ। અંકિત, જે રીતે આખો મામલો સામે આવ્યો અને 25મી તારીખે રાતોરાત શું અહીંયા ફાયર સેફ્ટીના સાધનો ખરીદાઈ ગયા છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો 2 દિવસ પૂર્વે રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારની અંદર જે આગજનીનો બનાવ છે કે જે ટીઆરપી ગેમ ઝોનની અંદર બન્યો હોવાનું સામે આવ્યું હતું, ત્યારે તે જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ સર્જાયો છે તેમાં અત્યાર સુધીમાં 28 જેટલા વ્યક્તિઓની ડેથ બોડી મળી આવી હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા પણ સરકારને ટકોર કરવામાં આવી છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હવે ફનબ્લાસ્ટ ખાતે આવી પહોંચી છે। અમે અત્યારે રાજકોટ શહેરના જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર આવેલો છે ત્યાં આવી પહોંચ્યા છીએ। આ ફનબ્લાસ્ટ છે કે જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવે છે। અહીંયા ડેટ જોઈ લો, 25/5/2024 આ એ જ ડેટ છે કે જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો અને લોકો આગમાં ભડથું થઈ ગયા હતા। શું ફન બ્લાસ્ટના જે સંચાલકો છે તેને ખબર પડી ગઈ હતી કે હવે અગ્નિકાંડ સર્જાયો છે, માટે અહીં પણ આપણે નવા સેફટીના સાધનો કે જે આપણી પાસે નથી તે ખરીદવાની જરૂર પડશે। આ એક નહીં પરંતુ અહીંયા અનેક એવા ફાયર સેફટીના જે સાધનો છે કે જે 25 તારીખના રોજ ખરીદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। કેટલાક એવા પણ ખાસ કરીને જે ફાયર સેફટીના સાધનો છે કે જે 16 તારીખના રોજ ખરીદ કરવામાં આવ્યા હોય। અમે બંને દ્રશ્યો છે તે આપને બતાવવાનો જે છે તે પ્રયત્ન કરી રહ્યા છીએ। ખાસ કરીને અહીંયા જે સંચાલક છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, કેટલા દિવસથી અહીંયા, કેટલા વર્ષથી ચાલે છે? 2 વર્ષ। 2 વર્ષથી ચાલે છે। આપની પાસે કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી, પીજીવીસીએલની એનઓસી આપની પાસે છે ખરી? સર, એ બધું અમારા જે હેડ છે એ ડિપાર્ટમેન્ટ સંભાળે છે અને એ કોઈ અત્યારે હાજર નથી। ખાસ કરીને અહીંયા અમે જોયા કે કેટલાક અમે અત્યારે ગેમ ઝોન બંધ છે એટલે અમે કસ્ટમરને અહીંયા અગવડતા ન થાય એને ના પાડવા માટે અમે બારે બોર્ડ રાખ્યું છે, એના માટે અમે અહીંયા છીએ। અમને કોઈ જાતની ઇન્ફોર્મેશન સર અમારી પાસે નથી। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમે કેટલાક અહીંયા ફાયર સેફટીના એવા પણ સાધનો જોયા છે કે જે 25 તારીખે ખરીદ કરવામાં આવ્યા હોય। 25 તારીખે ટીઆરપી જે ગેમ ઝોન છે તેમાં અગ્નિકાંડ સર્જાય છે। 25 તારીખે ફન બ્લાસ્ટના સંચાલકોને સ્વયં સંજ્ઞાન લઈ લે છે કે આપણે ત્યાં તો હવે આ છે નહીં, આપણે ખરીદ કરી લઈએ। 25 તારીખે આમાં મારવામાં આવી, શું કહેશો? ના સર, એવું નથી। અમારી પાસે, તમારી પાસે તમે જોયું હશે કદાચ, પણ ત્યાં સુધી તમે નહીં પહોંચ્યા। ઓલરેડી અમારી પાસે ફાયર એક્સટેન્શન છે, ઓલ્ડ છે, જે અમે 1 જાન્યુઆરીના રોજ રિફિલ બી કરાવેલા છે, એવું નથી। પણ જયારે આ ઘટના બની ત્યારે અમારા જે બોસ છે એમને એવું થયું કે ના, આપણે હજી થોડાક ફ્રીક્વન્સી વધારી દઈએ, એને લઈને હતું। બાકી અમારી પાસે ઓલરેડી છે જ। આ કેટલા બાય કેટલાનો સાઇડ છે, શું કહેશો? 15,000 સ્ક્વેર ફૂટ એપ્રોક્સિમેટ। 15,000 સ્ક્વેર ફૂટ। અને શનિ રવિની વાત કરીએ તો કુલ કેટલા લોકો આપણે ત્યાં આવતા હોય છે, શું કહેશો? સર, 400-500 જણાની અવર જવર રહેતી હોય છે। શનિ રવિ 400-500 ઇન્ડોર આઉટડોર। અને કલેક્શન કેટલું થતું હોય છે અંદાજે? સર, એ કોઈ આઈડિયા અમારી પાસે ન હોય છે। ચોક્કસ। તો હું આપને જણાવી દઉં કે અહીંયા જો કોઈ વ્યક્તિ આવતું હોય, હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે। અહીંયા ચાર્ટ છે તે લગાવવામાં આવ્યો છે। અત્યારે આ ચાર્ટ જે અહીંયા ડિસ્પ્લે થતો હતો તે ચાર્ટ છે તે કાઢી નાખવામાં આવ્યો છે। અહીંયા જો કોઈ વ્યક્તિ આવે તો તેને મિનિમમ 2,000 રૂપિયાનું છે તે કાર્ડ લેવું પડતું હતું ને ત્યારબાદ 2,000નું કાર્ડ લીધા બાદ તેને 2,400 રૂપિયા છે તે તેના એપ્લિકેશનની અંદર, કાર્ડની અંદર જમા થઈ જતા હતા। કેટલાક એવા પણ સેફટીના સાધનો છે કે જે 16 જાન્યુઆરી 2024ના રોજ રિફિલ કરવામાં આવ્યા હોય, પરંતુ કેટલાક એવા પણ ફાયર સેફટીના સાધનો છે કે જે ટીઆરપી જે ગેમ ઝોન છે તેની અંદર જે આગજનીનો બનાવ સામે આવતા જે 25 તારીખના રોજ ખરીદ કરવામાં આવ્યા હોય તેવા પણ છે, તેવા પણ સામે આવે છે। અને અંદર જે ભાઈ 15,000 સ્ક્વેર ફૂટની વાત કરી રહ્યા છે, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જાંચ પડતાલ કરવામાં આવી છે। તેમાં અહીંયા ઇન્ડોરની જો વાત કરવામાં આવે તો 11 જેટલા ફાયર સેફટીના સાધનો હોવાનું અમે જણાવી રહ્યા છીએ। એ અમે જોયું પણ છે, પરંતુ તે પૈકી અડધા જે છે તે 25 તારીખના રોજ ખરીદ કરવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। આ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ જે રિફિલ્ડ ઓન ડેટ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરે। ભાઈ ચોક્કસ કહી રહ્યા હતા કે અહીંયા ફાયર સેફટીના સાધનો છે, પરંતુ હશે સાહેબ ત્યારે 5-6 જેટલા બાટલા હશે, પરંતુ બાકીના જે બાટલા લઈ આવવામાં આવ્યા છે તે 25 તારીખના રોજ લઈ આવવામાં આવ્યા છે કે જ્યારે અગ્નિકાંડ સર્જાયો। ગેમ સંચાલકોને થયું કે અહીંયા પણ જરૂર છે, આપણે પણ અહીંયા જરૂર છે આ પ્રકારનો બનાવ। બીજું કે જે ટીઆરપી ગેમ ઝોનમાં થયું હતું તે જ પ્રકારે અહીંયા એન્ટ્રી એક્ઝિટ ગેટ એક જ છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। જ્યાં ભૂલકાઓ રમતા હોય છે ત્યાં એન્ટ્રી એક્ઝિટ ગેટ માત્ર એક છે,
ચોક્કસ એક ઇમરજન્સી ગેટ છે તે પાછળ બનાવવામાં આવ્યો છે. બીજું, અહીંયાથી હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ માસૂમ બાળકો માટે કે જે રમી શકે એના માટેની આ ગેમ છે. એક અહીંયા બાટલો છે તે લગાવવામાં આવ્યો છે. બાકી અહીંયા ઉપરના ભાગે એક પણ જે ફાયર સેફટીના સાધનો નથી. ચોક્કસ પાછળની વાત કરવામાં આવે તો પાછળ એક અને આ બાજુ બે, કુલ 3 જ જેટલા ફાયર સેફટીના જે બાટલા છે તે અહીં રાખવામાં આવે છે. વધુ એક નમૂનો જે પેલા ભાઈ કહેતા હતા કે અમારી પાસે છે, સાહેબ જોઈ લો, આ 25/5/2024 ના રોજ ઇસ્યુ કરેલો છે. એટલે કે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ ફન બ્લાસ્ટના જે સંચાલકો છે તેમને ભાન આવ્યું કે આપણે પણ વધુ ફાયર સેફટીના સાધનો ખરીદ કરવા પડશે. જો આપણે ત્યાં ફાયર વિભાગનું ચેકિંગ આવે તો આપણે બતાવી શકીએ કે સાહેબ અમે તો ખરીદ કરેલા છે. એક તે બાટલો બતાવ્યો હતો. આ બીજો બાટલો બતાવવાનો પ્રયત્ન કરીશ. ડેટ જોઈ લો, 25/5/2024. દરેક બાટલા છે કે જેમાં 25/5/2024 જ લખવામાં આવ્યું છે. સાહેબ, મીડિયાને ઉલટા ચશ્મા પહેરાવાનું બંધ કરવામાં આવે. તંત્રએ પણ શીખવું પડશે, જાગવું પડશે. 2 વર્ષથી રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારની અંદર, જી હા, કે જ્યાંના પીઆઈ એના રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ એના રાઠોડનો જ આ વિસ્તાર છે. સરકાર પણ સાંભળી લે, પોલીસ કમિશનર પણ સાંભળી લે કે જે બાળકો છે તે અહીંયા રમતા હતા ને માત્ર 3 જેટલા જ ફાયર સેફટીના સાધનો છે તે અહીં લગાવવામાં આવ્યા છે. આ જે બાટલો છે તેનો પણ ડેટ બતાવવાનો પ્રયત્ન કરીશું. આ 16 જાન્યુઆરીના રોજ રિફિલ કરવામાં આવ્યો છે. કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. આ જોઈ શકાય છે, અહીંયા માસૂમ બાળકો છે તે રમતા હોય છે. ફન બ્લાસ્ટ બંધ કરવાની વાત કરવામાં આવી છે અને અમે જ્યારે અહીંયા આવી પહોંચ્યા ત્યારબાદ હવે આ ડેલો છે તે ઉઘાડવામાં આવ્યો છે કે અમે અહીંયા ઇમરજન્સી એક્ઝિટ રાખ્યું છે. આ હવે ઉઘાડવામાં આવ્યો છે કે જેથી કરીને મીડિયા આ પણ એક બાબત છે તે બતાવી શકે. અમે બધા જ પહેલું છે તે બતાવી રહ્યા છીએ કે અહીંયા 25 તારીખ પહેલા માત્ર ને માત્ર 5 જેટલા ફાયર સેફટીના બાટલા હતા, પરંતુ 25 તારીખના રોજ ટીઆરપી ગેમ ઝોન ખાતે જે અગ્નિકાંડ સામે આવ્યો ત્યારબાદ નવા જે ફાયર સેફટીના સાધનો છે તે વસાવવામાં આવ્યા છે. જી બિલકુલ અંકિત, ઘણા જ બધા પહેલુઓ છે. એક વાત એ પણ અહીંયા આવે છે કે લોકોની જે ભીડભાડ, લોકોની જે અવરજવર હોય છે, જે મોટી સંખ્યામાં લોકો આવતા છે, ખાસ કરીને અત્યારે તો વેકેશન ચાલે છે, વીકેન્ડ, અને એમાં પણ એક નિયમિત સંખ્યા હોવી જોઈએ. પરંતુ વધુ પૈસા કમાવાની લાલચમાં વધારે ને વધારે લોકો અંદર ભરે છે. એક આટલી નાની જગ્યામાં સેંકડોની સંખ્યામાં લોકો રમતા હોય, નાના ભૂલકાઓ રમતા હોય, તેના પેરેન્ટ્સ આજુબાજુ બેઠા હોય, એટલે એ સંખ્યાને પણ નિયત કરવી જરૂરી છે. ચોક્કસ અહીંયા જે ભાઈ હતા આપણે તેમને પણ પૂછ્યું. તેઓ પોતે કબૂલ્યું, ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરાની સામે કબૂલ્યું કે વીકેન્ડમાં અમારે ત્યાં 400 થી 500 જેટલા લોકો આવે છે. સમજી શકો છો, 15,000 સ્ક્વેર ફૂટનો આ જે ગેમ ઝોન છે તે બનાવવામાં આવ્યો છે અને તેમાં કોઈ પણ જાતના ફાયર સેફટીના સાધનો નથી. અહીં જોઈ શકાય છે કે સ્પ્રિંકલરની પણ વ્યવસ્થા નથી. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે શેડના દ્રશ્યો બતાવે. જો ફાયર વિભાગે અન્ય કોઈ જગ્યાએ, માની લો કે કોઈનું એપાર્ટમેન્ટ હોય તો તેના પાર્કિંગમાં સ્પ્રિંકલર લગાવવા ફરજિયાત છે. અહીંયા સ્પ્રિંકલર નથી. આગ લાગે, ટીઆરપી ગેમ ઝોન જેવો અગ્નિકાંડ સર્જાય તો જવાબદાર કોણ? રાજકોટ શહેરના પોલીસ કમિશનર પણ આ દ્રશ્યો જોઈ લે. રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ આ દ્રશ્યો જુએ. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી પણ આ દ્રશ્યો જુએ કે રાજકોટના આ હાલ છે. રાજકોટની અંદર જેટલા પણ ગેમ ઝોન ધમધમી રહ્યા છે, અમને માહિતી મળી છે કે માત્ર ને માત્ર 2 ગેમ ઝોન છે કે જેને ફાયરની એનઓસી આપવામાં આવી છે. બાકી તમામ જે જગ્યા છે ત્યાં કોઈ પણ જાતની ફાયર એનઓસી છે તે આપવામાં નથી આવી. આપણે અંદરના પણ છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જોઈ શકાય છે એક ભાઈ છે, પરંતુ લાઇટ કરવામાં નથી આવી. ભાઈ, લાઇટ કરશો જેથી અમે અહીંયા બતાવી શકીએ. ચોક્કસ તો ભાઈ છે તે લાઇટ કરી રહ્યા છે. આપણે આપણા દર્શકોને તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે બોલિંગ ઝોન છે. આ બોલિંગ ઝોનની અંદર કંઈ પણ અનિચ્છનીય ઘટના બને તો અનિચ્છનીય ઘટના બને. આપણે લાઇટ ચાલુ કરશી. ભાઈ અહીંથી ભાગી ચૂક્યા છે કારણ કે તેમને સત્યતા નથી બતાવી. આપણે આપણી જે મોબાઈલની ટોર્ચ છે તેનો ઉપયોગ કરીશું. ભલે અહીંના સંચાલકો છે તે આપને ઉપયોગમાં ન આવી રહ્યા હોય, મીડિયા છે તે તમામ બાબતો છે તે બતાવવાનો પ્રયત્ન કરશે. અમે બોલિંગ ઝોનની અંદર પહોંચી ચૂક્યા છીએ. અહીંયા એક પણ ફાયર સેફટીનું સાધન છે તે રાખવામાં નથી આવ્યું. ખૂબ જ
ગંભીર સવાલો છે તે ઉઠી રહ્યા છે કે આ છે રાજકોટની હાલત કે જ્યાં ગેમ ઝોનની અંદર કોઈ પણ જાતના જે સાધનો છે ફાયર સેફટીના તે રાખવામાં નથી આવ્યા. ન્યૂઝ 18ની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે અહીંના જે કામ કરનારો વ્યક્તિ છે તે પણ અહીં ભાગી ગયો છે અને તેમને પણ અમને કહ્યું હતું કે હમણાં હું લાઇટ ચાલુ કરી આપું છું, પરંતુ તેને લાઇટ ચાલુ નથી કરી આપી. એક પણ ફાયર સેફટીનો બાટલો જી. છે તે અહીંયા રાખવામાં નથી આવ્યો. બિલકુલ બિલકુલ અંકિત, આભાર આ દ્રશ્યો અને આ માહિતી બદલ. આ સુપર એક્સક્લુઝિવ દ્રશ્ય ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે રાજકોટના ફન બ્લાસ્ટના.